નમસ્કાર, હું પ્રવીણ શિક્ષિત. બેરોજગારોની ફોજ નાની નથી, બહુ મોટી છે. ભરતીની જાહેરાત થશે, ભરતીઓ થશે, પ્રક્રિયામાં મહિનાઓ વર્ષો સુધી અટવાયેલા રહેશે. પણ આ બધી જ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ જો તમારે પૈસાથી વ્યવહાર કરવો પડે તો ગુજરાતમાં આ નવી વાત નથી. આશ્રમ શાળા આમ તો શહેરમાં વસતા અને સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને માતા પિતાને કદાચ આશ્રમ શાળા નહીં ખબર હોય, પણ અંતરિયાળ વિસ્તારોમાં જે આશ્રમ શાળાઓ ચાલે છે એ આશ્રમ શાળાઓમાં તમે પસંદગીના ઉમેદવાર છો, કોઈ પણ વિષયના શિક્ષક તરીકે પસંદગી થઈ તમારી, છતાં પણ તમારે વહીવટ કરવો પડે. આમ તો વાત જગજાહેર છે, પરંતુ પહેલી વખત કેમેરામાં કેપ્ચર થઈ છે અને આ એટલી ગંભીર બાબત છે કે સીધું જ કહીએ તો ખોટું નથી કે ગુજરાતમાં તમે 17 લાખ આપો અને શિક્ષક બની જાઓ. આ તમામ દાવાઓના છોતરા નીકળી જશે આજના રિપોર્ટમાં, કેમ કે દાહોદની એક આશ્રમ શાળાની વાત થઈ રહી છે. એ આશ્રમ શાળા તમારી સામે છે અને આશ્રમ શાળામાં બિંદાસ પૈસા મંગાઈ રહ્યા છે પસંદગી પામેલ ઉમેદવાર પાસેથી. અને આ આશ્રમ શાળાના ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી. તમે કહેશો કે બચુભાઈ એન કિશોરી કોણ? તો બચુભાઈ એન કિશોરી દાહોદ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા છે અને બચુભાઈ કિશોરી ટ્રસ્ટી છે. તેના વિડીયો પણ આવશે, પરંતુ આરોપ ગંભીર છે. બે અલગ અલગ વિષયના શિક્ષકોની જગ્યા બહાર પડી હતી અને જે પસંદગીના ઉમેદવારો છે તેમની પાસે પૈસા મંગાયાનો આરોપ હતો. તો એક સ્ટિંગ ઓપરેશન થયું અને આ સ્ટિંગ ઓપરેશનમાં જે ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવાની વાત કરે છે, વિશ્વની સૌથી મોટી પાર્ટીનો જે દાવો કરે છે, એ જ પાર્ટીના ધારાસભ્યના પિતા એટલે કે એમના જનક ભ્રષ્ટાચારના જનક સાબિત થઈ રહ્યા છે. અહીંયા કોઈ જજમેન્ટ આપવા બેઠા નથી, પરંતુ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અથવા તો જે સ્ટિંગ ઓપરેશન છે, એ સ્ટિંગ ઓપરેશન શું ગાંધીનગર સુધી નહીં પહોંચતું હોય? ગુજરાતની અલગ અલગ જે આશ્રમ શાળાઓ છે ત્યાં જવાની તસ્દી કેટલા લેશે કે પછી આ નેક્સસ પહેલેથી ગોઠવાયેલું છે? જો ધારાસભ્યના પિતા જ ભ્રષ્ટાચારના જનક હોય, ધારાસભ્યના જનક જ જો ભ્રષ્ટાચારના જનક હોય, તો પછી જે શિષ્ટાચારની વાતો કેમેરા સામે સરકારના અલગ અલગ મંત્રીઓ કરે છે તે ન કરવી જોઈએ. હવે મૂળ પ્રશ્ન એ છે કે દાહોદની આ જે પ્રાથમિક શાળા છે, આશ્રમ શાળા છે, એ આશ્રમ શાળામાં લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યા સહાયકોથી માનીને અત્યારે ઘણી બધી પ્રક્રિયાઓ ચાલી રહી છે અને આ પ્રક્રિયામાં તમે આવશો મેરિટમાં આવશો. જેમ કે 10 જણા આવ્યા, 10 જણા મેરિટમાં આવશે. હવે 10 જણામાંથી સપોઝ કે 5 જણાને નોકરી કરવી છે, એ નોકરી કરશે, પણ એ પહેલા તમારે પૈસા ચૂકવવા પડશે. અને સૌથી મોટી વાત એ છે, ચિંતા ન કરો, તમે વહીવટદારને પૂછવા જશો ને, સાહેબ કેટલામાં થશે, આ બધું જ આવશે. સ્ટિંગ ઓપરેશન છે આખું, ગંભીર આક્ષેપો સાથે. એટલે સામે તમને પૂછશે તમને કેટલા પોસાશે. અહીંયા તો ઘણા બધા લે છે 10, 12, 15, 20, 21. વહીવટદાર તમને રસ્તો કરી આપે, પછી તમને મુખ્ય ઓફિસમાં લઈ જવાય અને ત્યાં ટ્રસ્ટી સાથે તમે રૂબરૂ થાઓ. ટ્રસ્ટી કોણ? ભાજપના ધારાસભ્યના પિતા. અને ટ્રસ્ટી કહે કે ભાઈ હું ક્યાં કહું છું, હવે અમે ક્યાં કહ્યું કે તમે અત્યારે વ્યાજે લાવો, અમે ધિરાણની વ્યવસ્થા કરી આપીશું. એટલે કે જેની પાસે આર્થિક, જે વ્યક્તિ સક્ષમ નથી, આમ તો જે વ્યક્તિ નોકરી મેળવવા ગયો હોય મોટાભાગે સક્ષમ હોતો જ નથી. બાકી સરકારી નોકરીઓ માટે બૂટ ચપ્પલના તળિયા ઘસે નહીં. અને આ જે વાસ્તવિકતા છે, બાકી 25-30 હજાર જગ્યા શિક્ષકોની ગુજરાતમાં ખાલી ન હોય અને આશ્રમ શાળાની આટલી બદથી બદતર હાલત ન હોય. જે ભ્રષ્ટાચારને હટાવવાની વાત કરીએ છીએ, એ ભ્રષ્ટાચારની ગંગા તો એવું લાગે છે કે ખુલ્લેઆમ વહી રહી છે. અને દાહોદમાં જોવા પણ કોણ જવાનું? અધિકારીઓને પણ ટેસ, નેતાઓને પણ ટેસ. અને આ પ્રકારનો વિડીયો આવે તો કદાચ થોડા શ્વાસ અદ્ધર થશે. ગાંધીનગર ઘોડા દોડાવાશે આવતીકાલે, માફ કરશો, ફોન પણ બંધ છે. અપેક્ષા રાખીએ કે આટલો ગંભીર આક્ષેપ છે. યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કનેક્શનનો પણ પર્દાફાશ કર્યો કે જે ભાજપના ધારાસભ્ય છે એમના પિતા કોણ છે, એમના પિતા કેમ ટ્રસ્ટી છે, એના પિતાએ શું માંગ કરી.
સૌથી પહેલા વહીવટદારનો વિડીયો જોઈશું કે વહીવટદાર સાથે જે ઉમેદવાર છે એમની શું વાતચીત છે, કઈ રીતે વાત કરાઈ છે અને બાદમાં કઈ રીતે બિંદાસ જાહેરમાં, એવું નહીં કે છાના છૂપે કોઈ કેબિનમાં, પણ એ કેમ્પસમાં જ તમને જે જવાબ મળે છે સાહેબ એ જવાબ સાંભળશો. આ અધિકારીઓ કે સરકારના પેટનું પાણી નહીં હલે, પરંતુ એ માતા પિતાના આંતરડાની કાકડી હલી જશે કે જે માતા પિતા મજૂરી કરીને પોતાના છોકરાને ભણાવે છે, ટ્યુશન ક્લાસીસ ગાંધીનગરમાં કરાવે છે, 5-5 વર્ષ સુધી એક્ઝામ દેવડાવે છે અને બાદમાં જો કોઈ ભરતી પડે, મેરિટમાં આવે, છતાં પણ જો એમ કહેતા સંભળાય 17 લાખમાં તમારું થઈ જશે. પહેલા વહીવટદારનો વિડીયો સાંભળીએ, પછી જે ભ્રષ્ટાચારના જનક છે એટલે કે ભાજપના ધારાસભ્યના જે જનક છે તેમનો શિષ્ટાચાર પણ જોઈશું. તમારી કેપેસિટી કેટલી હું તમને અંદાજ કહી દઉં. કેટલા સુધી અમને હાલવા પડે? તમે કોણ ને તો ઘણા પૈસા લે, 15 લે, 20 લે, 12 લે, 11 લે, જેવો ભાવ છે અમારે આમ 10 સુધી થાય ખાલી 10 સુધી થઈ જાય ને તો ચાલે. થઈ જશે. નહીં 10 સુધી પછી આમ ટાઈમ આલે ને આપવાનો પૈસા આપવાનો હશે. એકદમ તમે ના લે. તમારી કેપેસિટી કેટલી હું તમને અંદાજ કહી દઉં. કેટલા સુધી અમને હાલવા પડે? તમે કોણ ને તો ઘણા પૈસા લે, 15 લે, 20 લે, 12 લે, 11 લે, જેવો ભાવ છે અમારે આમ 10 સુધી થાય ખાલી 10 સુધી થઈ જાય ને તો ચાલે. થઈ જશે. નહીં 10 સુધી પછી આમ ટાઈમ આલે ને આપવાનો પૈસા આપવાનો હશે. એકદમ તમે ના લે. કહે છે ને, પૂછવામાં આવે છે તમારી કેપેસિટી કેટલી છે. કેપેસિટી તો નથી હોતી, પરંતુ નોકરી માટે આપવા પડે. અને જ્યારે અનુભવ થાય તો ઘણી વખત પરિસ્થિતિ એવી પણ થાય કે આ વિડીયો હાથમાં હોય અને પછી એમ પણ ઘણાને દિમાગમાં વિચારો આવે કે નહીં આ વિડીયો દેખાડીશું તો જે ટ્રસ્ટી છે અથવા સંચાલકો છે માની પણ જશે. પણ આ વાત બહાર આવવી જરૂરી હતી. આમ તો બધી જ આશ્રમ શાળાઓમાં છે. વહીવટદારની ખુલ્લી ઓફર જોઈ, હવે જરા ખુલ્લી ઓફર તમે ટ્રસ્ટીની જોઈ લો. જે ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી, જે છે વર્તમાન ધારાસભ્ય દાહોદના કનૈયાલાલ કિશોરીના પિતા, એ જે કહી રહ્યા છે, જે ઓફર આપી રહ્યા છે, એટલા બિંદાસ્ત ઓફર આપી રહ્યા છે કે સાહેબ આવી ઓફર તો દેશભરમાં કોઈ રાજ્યમાં નહીં અપાતી હોય. તમે સક્ષમ નથી, ચિંતા ન કરો, ધિરાણ અમે અમારી રીતે વ્યવસ્થા કરી દઈશું, કટકે કટકે ચૂકવજો, પણ હા 17 લાખ ચૂકવવા પડશે. જોઈએ બાર્ગેનિંગ અને ઓફર અંદર ખાને કઈ રીતે ટ્રસ્ટીએ કરી. કોઈને આપણે કોઈ પાસે પરિસ્થિતિ નથી, થોડું આગું પાછું કહીએ એ બધું વાત નથી. તે જ સાહેબ કે ફાઇનાન્સ કયો તમે કે મેં તમને તે દિવસ આના રીનાબેન છે, અરે સરલાબેન, કેટલા બધાને નથી વાત પૂછવાની જરૂર નથી, બધાને અમે 17 લાખ. તમારે મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધું, મને હું આટલા આપી શકાય. તો આપણે એને પછી છે તો આજે ને આજે તમારી કઈ નથી તો તમે વ્યાજવા કાઢીને લાવીને આલો એવું નથી કહેતો. ના એ તો એ વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી આલો, અમારી પાસે ધિરાણ મળવી છે એમાંથી અને એ બધા અને તમે ધીરે ધીરે આલજો. વ્યાજ બી અમે અમારી રીતે સમજીને લેવું. તો ફરી એક વખત સાંભળીએ કે જે ટ્રસ્ટી છે ધારાસભ્યના પિતા કનૈયાલાલ કિશોરીના પિતા કેકેના પિતા બચુભાઈ અને કિશોરી કઈ રીતે આસાન ભાષામાં ધિરાણ પણ સમજાવી રહ્યા છે. ફરી એક વખતે જે સ્ટિંગ ઓપરેશન જે સાંભળીશું અને બાદમાં તમે કહેશો કે નહીં, ભલે તમારી પાસે ડિગ્રી અને મેરિટ હોય પણ 17 તો આપવા પડશે જો શિક્ષક બનવું હોય આશ્રમ શાળામાં. કોઈને આપણે કોઈ પાસે પરિસ્થિતિ નથી, થોડું આગું પાછું કહીએ એ બધું વાત નથી. તે જ સાહેબ કે ફાઇનાન્સ કયો તમે કે મેં તમને તે દિવસ આના રીનાબેન છે, અરે સરલાબેન, કેટલા બધાને નથી વાત પૂછવાની જરૂર નથી, બધાને અમે 17 લાખ. તમારે મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધું, મને હું આટલા આપી શકાય. તો આપણે એને પછી છે તો આજે ને આજે તમારી કઈ નથી તો તમે વ્યાજવા કાઢીને લાવીને આલો એવું નથી કહેતો. ના એ તો એ વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી આલો, અમારી પાસે ધિરાણ મળવી છે એમાંથી અને એ બધા અને તમે ધીરે ધીરે આલજો. વ્યાજ બી અમે અમારી રીતે સમજીને લેવું.
તો બધાએ 17 આપ્યા છે, વ્યાજબી અમે અમારી રીતે સમજીને જ લેશું. આપણી સાથે સ્ટુડિયોમાં યુવરાજસિંહ જાડેજા છે, વિદ્યાર્થી નેતા, અને પ્રફુલભાઈ ગઢવી છે, કરિયર એક્સપર્ટ. બંનેનું સ્વાગત છે. યુવરાજ, ક્યારનો આ વિડીયો છે અને આ વિડીયો સામે આવ્યા પછી શું સ્થિતિ છે? ખરેખર ફોન બોન આવી રહ્યા છે અથવા તો શું આ માત્ર એક જ જે આશ્રમ શાળાનું નામ છે કેદારનાથ આશ્રમ શાળા, આ શિક્ષણનું આ ધામ છે અને આ ધામમાં કઈ રીતે ટેન્ડર પડે છે અને ખુલ્લી ઓફર મુકાઈ છે, અને એમાં પણ જો તમે કહેતા હોય કે આ ભાજપના ધારાસભ્યના પિતા છે, તો ખરેખર આ એક જ આશ્રમ શાળાની આ હાલત છે કે ચાલી બધે જ રહેવું છે, જગ જાહેર આજે થયું? દરેક આશ્રમ શાળાની આ જ હાલત છે. છીંડે ચડીયો ચોર એવું બિલકુલ નથી. આમાં જોવા જઈએ ને તો ગણતરી આ બધી જ આશ્રમ શાળામાં શિક્ષકોની થાય અને કેટલા રૂપિયા આપીને જો જોવામાં આવે ને તો આ કરોડોનો આંકડો, અબજોનો આંકડો બની શકે એમ છે. બીજું કે તમે વાત કરી કે ભાઈ આમાં કોઈનો સંપર્ક થયો કે કેમ, પણ એ જ ધારાસભ્યોનો ફોન અત્યારે સ્વિચ ઓફ આવી રહ્યો છે. એના બે અલગ નંબર છે, ઘણા મીડિયા મિત્રો છે, એનો પ્રયત્ન કરી રહ્યા છે સંપર્ક સાધવાનો, પણ એનો ફોન બંધ છે. હવે હું આ મુદ્દા ઉપર આવું છું કે ભાઈ અત્યારનો જે આ વર્તમાનનો જે મુદ્દો છે એ દાહોદનો મુદ્દો છે. દાહોદમાં ચોસાલા કરી અને જે આશ્રમ શાળા છે કેદારનાથ, કેદારનાથ આશ્રમ શાળાની અંદર આ સ્ટિંગ ઓપરેશન થયેલું છે, અમારી ટીમ દ્વારા જ કરવામાં આવેલું છે. અને ત્યાં ગણિત વિજ્ઞાનના શિક્ષક એટલે કે 6 થી 8ના ધોરણના શિક્ષક માટેની ભરતી બહાર પડી હતી અને એમાં આમ જોવા જઈએ તો દેખાવ પૂરતી આ ભરતી પારદર્શક હોય, પરંતુ જ્યારે નિમણૂક આપવાની વાત એટલે કે બહાલી આપવાની વાત થાય ત્યારે એ ઉમેદવાર પાસે પૈસા માંગવામાં આવ્યા. હવે જ્યારે એ ઉમેદવાર છતાં પણ એમાં મેરિટમાં હતા છતાં પણ એ ઉમેદવાર પાસે પૈસા માંગવામાં આવ્યા, ત્યારે આ જે ઉમેદવાર છે એને કેટલી જગ્યાએ રજૂઆત કરીને કોપી, એનું હું ખાલી નામ બોલું છું. પહેલી રજૂઆત એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે કરી અને રજૂઆતનો મુદ્દો એ જ હતો કે આદિજાતિ વિકાસ વિભાગની આશ્રમ શાળામાં જરૂરી કાગળ તથા ઓર્ડર, નિમણૂકના કાગળ માટે રૂપિયા માંગતા હોવાનો ભ્રષ્ટાચાર અટકાવવા બાબત આ પ્રકારનો વિષય છે. ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. કુબેરભાઈ ડિંડોર આદિજાતિ વિકાસ એમને રજૂઆત કરી છે. આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિને રજૂઆત કરી છે. આદિજાતિ વિકાસ કમિશનર આઈએસ છે જેપી ગુપ્તા સાહેબ એને રજૂઆત કરી છે. આશ્રમ શાળા અધિકારી જે આઈએસ છે સ્મિત લોઢા એમને રજૂઆત કરી છે. આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ આર પટેલ સાબરકાંઠા એમને રજૂઆત કરી છે. આ તમામ લોકોને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ એ લોકોએ કોઈ જગ્યાએ એક્શન ન લીધા. ત્યારે એ ઉમેદવારો મારો સંપર્ક સાધ્યો અને આ જે આશ્રમ શાળા છે એ આ અંતર્ગત ચાલે છે અને ચાલે છે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાળા જે છે એના અંતર્ગત ચાલે છે. અને આના જે પ્રમુખ છે એ છે બચુભાઈ અને કિશોરી, અને બચુભાઈ અને કિશોરી ફક્ત આ એક જ આશ્રમ શાળા છે એવું નથી, બીજી અન્ય 5 આશ્રમ શાળા પણ એની છે. એટલે આ બચુભાઈ જે છે, બચુભાઈ અને કિશોરી, આ છે બચુભાઈ અને કિશોરી જે પોતાના સુપુત્ર સાથે એટલે કે આ જે સુપુત્ર છે એમના તે વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા વર્તમાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. અને ત્યાં કહેવાય ને કે ભાઈ ધારાસભ્યો જે છે એના જ પિતાજી એ ભ્રષ્ટાચારના નાયક અને જનક કે તો જનક એ બધું જ છે. હવે આશ્રમ શાળા જો આપણે એક મુદ્દો એ પણ ટાંકીને ચાલીએ કે આશ્રમ શાળાનો મુખ્ય હેતુ શું હોય કે છેવાડાના જે અંતિમ પાળીના જે કહી શકાય બાળકો છે એને પહેલી હરોળમાં લાવવા માટેના સરકારને એક વ્યવસ્થા તંત્રના ભાગરૂપે તમામ જગ્યાએ આશ્રમ શાળા ઊભી કરાતી હોય છે અને આ આશ્રમ શાળામાં બાળકોને શિક્ષણ આપવાનું કામ કરાતું હોય છે. છેવાડાના આદિજાતિના જે બાળકો હોય એ ભણી ગણીને આગળ વધે, પણ તમે વિચારો કે ત્યાં શિક્ષકની જ ભરતી એ પૈસા દઈને થતી હોય, જ્યાં શિક્ષક પૈસા દઈને આવતો હોય અથવા તો શિક્ષકની ભરતી પૈસા દઈને કરાવવામાં આવતી હોય, ત્યાં એ બાળકોને ક્યાં પ્રામાણિકતા ને ક્યાં ઈમાનદારીના પાઠ ભણાવવાના, જે ખુદ ભ્રષ્ટાચારથી આવે છે, ખુદ ગેરરીતિથી આવે છે, એ કોઈ જગ્યાએ એના સમાજના જે બાળકો છે એનો પણ ઉદ્ધાર નથી કરવાના અને એના વિસ્તારના જે બાળકો છે એનો પણ ઉદ્ધાર નથી કરવા. અહીંયા ફક્ત ને ફક્ત વેપલો ચાલી રહ્યો છે. આ વેપાર છે, વેપારથી વિશેષ આ કશું જ નથી. અને ભરતી પ્રક્રિયા દેખાવ પૂરતી પારદર્શી, મેં તમને કીધું એમ, પણ મેરિટમાં તમારો ક્રમાંક ભલે પહેલો હોય પણ જો તમે પૈસા નથી આપતા તો તમને બહાલી આપવામાં નહીં આવે. એના પછી બીજા ઉમેદવાર, ત્રીજો ઉમેદવાર, ચોથો ઉમેદવાર એમ બધાને બોલાવવામાં આવશે. પછી માની લો કે આ ભાઈ જે છે બરાબર, એનો નંબર જે ભાઈને નોકરી મળવાની હતી એનો નંબર તો 5મો હતો. આ ભાઈનો પહેલો નંબર તો હતો ને 5મો નંબર હતો, પણ 5મા નંબર વાળાને નોકરી આપી હતી કે ભાઈ તો તું 17 લાખ આપી દે તો નોકરી આપી છે. પણ જ્યારે ડીલ ફાઇનલ થાય છે, જ્યારે આ વિડીયો છે તે સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે એની છેલ્લી 30 કે 40 સેકન્ડ તમે જોશો ને તો છેલ્લી ડીલ ફાઇનલ થાય છે 12 લાખ રૂપિયામાં કે ભાઈ તમે 12 લાખ રૂપિયા આપો
આ તમારી આ જે આશ્રમ શાળા છે એમાં તમને નિમણૂક પત્ર આપી દઈએ On the spot. ઓન ધ સ્પોટ ત્યારે ને ત્યારે હાજર કરી દઈએ હાજર રિપોર્ટ ત્યારે ને ત્યારે બની જાય અને જ્યારે આ આશ્રમ શાળાની મુલાકાત લેવામાં આવી ત્યારે ત્યાં ધારાસભ્યની ગાડી પણ ઉપસ્થિત હતી, એમાં MLA નું બોર્ડ પણ છે, ધારાસભ્યની ગાડી પણ છે, ઉમેદવાર પોતે પણ જ્યારે ગયા હતા ત્યારે પણ અહીંયા ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા. છતાં પણ અમે જે વસ્તુ સામે લાવ્યા છીએ, હું ફરીથી પ્રવીણભાઈ તમને કહું છું, છીંડે ચડિયો એ ચોર નથી. બધી જ આશ્રમ શાળાની અંદર આવું જ ચાલી રહ્યું છે. આની ઉપર એક્શન લેવાય છે કે નેમ એ જોવાનું રહ્યું, કેમ કે દરેક વખતે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, યોગ્ય કાર્યવાહી થશે, તપાસ થશે, પણ એવા કયા પોલીસ અધિકારીની તાકાત છે કે જે ધારાસભ્યના પિતાશ્રીની આશ્રમ શાળામાં અંદર જઈ અને એને પોલીસ સ્ટેશને બોલાવીને એનું નિવેદન નોંધે? એવા મારે પોલીસ અધિકારી પણ જોવા છે કે એ પોલીસ અધિકારી કે એ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એમ કે ભાઈ ધારાસભ્યના પિતાશ્રી હોય તો કાયદો બધાના માટે સમાન છે. ચમરબંધી કોઈ પાર્ટીમાં નથી હોતી. આ પ્રફુલભાઈ જે યુવરાજે વાત કરી કે અલગ અલગ જગ્યાએ કુબેરભાઈ ડિંડોરને, CM-ને, દરેક મંત્રીઓને પત્ર લખ્યા. એ પત્રની ડેટ શું હતી? કદાચ 10, 12, 15 દિવસ હા, કે મહિના 12 દિવસ થયા છે. 12 દિવસ પહેલા પત્ર લખ્યા. આ વિડીયો સામે આવે છે. વિડીયોમાં બિંદાસ કહે છે કે ચિંતા ન કરો, કટકે કટકે આપજો, તમે ધિરાણની વ્યવસ્થા અમે કરી દઈશું. શું માત્ર આ જે કેદારનાથ આશ્રમ શાળા છે ત્યાં જ આ બધું ચાલે છે કે પછી બધી જ આશ્રમ શાળામાં આ પ્રકારની પરિસ્થિતિ છે? મેરિટમાં હો છતાં પણ 17 લાખ રૂપિયા ચૂકવવાના? આક્ષેપ ગંભીર છે. જો આપણે આક્ષેપ મુજબ વાત કરીએ ને તો આ તો યુવરાજસિંહ એમને સ્ટિંગ ઓપરેશન કર્યું અને આખો વિડીયો લાયા ત્યારે આખી વાત માર્કેટમાં આવી. હકીકતમાં આ વસ્તુ જ્યારની આશ્રમ શાળામાં શિક્ષકો લેવાની જાહેરાત પડી છે ને ત્યારના બધાનું સેટિંગ ચાલે જ છે. કેટલાય વિદ્યાર્થીઓ જે લોકો BEd કરેલું છે, બરાબર, આ ગણિત વિજ્ઞાનના શિક્ષકો ઠીક છે, પણ જે ભાષાના શિક્ષકો છે ને એમને તો અંથી ઊંચા ભાવ ચાલે છે, બરાબર. પણ વાત માર્કેટમાં આવે તો ખબર પડે. આ તો વિડીયો પુરાવાનો પ્રૂફ મળ્યું એટલે આજે આપણે મીડિયાના માધ્યમથી કે GSTVના માધ્યમથી આખી ચર્ચા થઈ અને ખબર પડી કે ભાઈ અત્યારે આ જે ધારાસભ્ય શ્રી હતા એમના પિતા એકદમ બિંદાસ કહે છે કે ભાઈ તમારે 17 લાખ રૂપિયા આપવાના, તમારે જો 17 લાખની વ્યવસ્થા ના હોય તો પાછો એમને નવો ધંધો ખોલ્યો કે એમની પોતાની છે ને એ મંડળી હોય. આવી જે આશ્રમ શાળા હોય ને એટલે શિક્ષકો હોય એ લોકો પોતાના પૈસા કપાતા હોય 10-20% જેવા, અને એમાંથી પાછા આ લોકો પેલાને ધિરાણ આવતા એટલે એમને ડબલ ધંધો કર્યો. પેલા તો 17 લાખ તો પેલા વ્યક્તિ જોડે લેવાના, પછી એનું એમને બાર્ગેનિંગ કરીને 12 લાખ રૂપિયા કર્યા. એ 12 લાખ જો પેલા વ્યક્તિ જોડે નથી તો એ 12 લાખ પાછા 12-13% વ્યાજે આલશે. પોતાની જે સહકારી મંડળી હશે ને એની અંદરથી, એટલે કે આશ્રમ શાળાની પાછી મંડળી હશે એમની પોતાની ધિરાણ વ્યવસ્થાની એટલા માટે આ જે ભ્રષ્ટાચારના જે જનક છે એટલા માટે વાત કરી રહ્યા છે. અલગથી અલગ સારા વ્યાજે, ટૂંકમાં પોસાય એવા વ્યાજે બેંકમાં. એ પાછું એકદમ લીગલ હશે. એ પ્રવીણભાઈ એકદમ લીગલ હશે, ઈલીગલ નહીં હોય. આ ભાઈના પગારમાંથી દર મહિને પાછો હપ્તો કપાશે, એ 12 લાખના 15 લાખ થઈને પેલા જમા થશે. એ રીતે હોય. પાછું શિક્ષકોની મંડળી હોય જેમાંથી લોકોને વ્યાજે પૈસા આપવામાં આવતા હોય, જેમ કે આપણે બેંકમાં લોન લેતા હોય ને એમ એ લોકોને પણ. એ તો આશ્રમ શાળામાં તો હોય ભાઈ નોકરી લાગ્યો એટલે આખી જિંદગી ત્યાં જ રહેવાના, એને જગ્યા છોડીને તો જવાનું નથી. એટલે તો પેલો વ્યક્તિ તો શ્યોર જ થઈ ગયો. પછી બીજું શું હોય, પાછું આ વ્યક્તિ મેરિટમાં આવતા હોય એટલે ગામમાં વાત એવી કરે કે ભાઈ અમે આ લોકોને મેરિટ થી લીધા, અને મેરિટ થી લીધા ને પછી પાછળથી જો પૈસા માંગે, પૈસા ના આવે ત્યારે તે ધિરાણની વ્યવસ્થા કરે. આ દાહોદની વાત તો ખરી, પણ જે આદિવાસી પટ્ટાની અંદર આપણે અંબાજીથી ઉમરગામ લગીને જેટલી પણ આ અત્યારે રેસિડેન્શિયલ આ જે આશ્રમ શાળાઓ છે ને એક પ્રકારના બિઝનેસ ધંધા જ છે. તમે ચેક કરશો ને તો આ લોકો જે છોકરાઓને ખવડાવે ને એમાંથી પૈસા ખાઈ જતા છે. પેલા ચોખા, દાળ અને જે કરિયાણું બધું હોય ને એમાં કટકીઓ કરે આ લોકો, બરાબર, નથી કરતા હોય નહીં. આ વસ્તુનું સ્ટિંગ ઓપરેશન તો યુવરાજસિંહનો આભાર કે એમને સ્ટિંગ ઓપરેશન કહીને વસ્તી બહાર લાયા. આવું ને આવું છે ને એ એમની ચોપડીની ખરીદીમાં પણ આવું હોય. એ લોકો ગણવેશ ખરીદતા હોય એમાં પણ દલાલીઓ રાખી હોય. એ લોકો જે ખાવા પીવાનું, અનાજ કરિયાણું, બાળકોના બૂટ ચંપલ ને એ બધું લાવતા હોય એમાં પણ દલાલી હોય. એ લોકો કોમ્પ્યુટરો વસાવતા હોય, જૂના કોમ્પ્યુટર નવા બિલ મૂકતા હોય, ફર્નિચર વસાવે. આ સરકારની ગ્રાન્ટ બોલે ને ગ્રાન્ટ વાપરવાનું. અને બીજું શું થયું કે આ જે ટ્રસ્ટી મંડળના જે ધારાસભ્યના પિતા છે એમનો છોકરો ધારાસભ્ય, બરાબર, હવે રૂલિંગ પાર્ટીમાં. હવે ભાજપનું તમે નામ લો તો લોકો ખાલી કેસની પટ્ટો લટકાઈ જાય તો પોલીસ વાળા ગાડી રસ્તામાં નહીં રોકતા. પેલા તો ધારાસભ્યના જ બાપા છે, એને કોણ રોકવાનું છે? અને એ દાહોદની અંદર આશ્રમ શાળાઓ એ પટ્ટામાં એટલા માટે આખી બનાવેલી છે કે ત્યાં જે લોકો સમાજથી વિમુખ અથવા તો જેને પૂરેપૂરી વ્યવસ્થા મળતી અને મા બાપ ગરીબ છે એને સરકાર દ્વારા આવી આશ્રમ શાળામાં રેસિડેન્શિયલી ત્યાં વ્યવસ્થા મળે. કેમ કે આ લોકો મજૂરીથી બીજા બધા જિલ્લામાં જતા હોય તો બાળકોનું ભણવાનું રખડી જતું, એટલે બાળક ત્યાં આખું વર્ષ ભણે અને એનું જીવન સુધરે. આ તો જીવન સુધારવાની જગ્યાએ બગાડવાનો ધંધા. તમે વિચાર કરો, શિક્ષક જો 17 લાખ લે એની તો બાર્ગેનિંગ કરીને 12 લાખ એને વ્યાજે આલે તો પેલા બાળકો જે છે એની ઉંમર તો એટલી બધી કઈ છે નહીં. એ લોકો 17 વર્ષથી નીચેની ઉંમરના એની વિચાર ક્ષમતા હોતી નથી. એટલે એ બાળકોનું તો દરેક જગ્યાએ શોષણ થતું હોય. એને જે વસ્તુ આપવાની આવે એની અંદર શોષણ થતું હોય. પ્રફુલભાઈ, તો આ મજબૂરી શું છે?
હવે આ વસ્તુ કોઈ યુવરાજસિંહ જાડેજા કે યુવરાજસિંહ જાડેજા થકી કોઈ એવા વિદ્યાર્થીને અનુભવ થયો અને આવા ખરેખર જે કરુબાજ કૌભાંડ કરનાર લોકો છે એને ખુલ્લા પાડી શકતા હોય, જગ જાહેર છે, તો આ વાત શું ગાંધીનગર ખબર નહીં હોય, સરકારને ખબર નહીં હોય, રજેરજની માહિતી ખબર હોય છે, ચાલે છે કેમ આ બધું? હા, એ હું તમને આખી ડિટેલ વાત કરું કે આ યુવરાજસિંહે સીએમ થી લઈ અને એના કમિશનર સુધી પેલા ગુપ્તાજી છે ત્યાં સુધીના બધાના નામ આપ્યા, બરાબર. હવે આ બધામાં બિંદાસ કટકી જતી હોય, બરાબર. આ એનો વિડીયો આપણી જોડે નથી આવતો, બાકી કટકી ના દેતી હોય તો હમણાં સાંજે તૈયારીમાં જ એક્શન લેવાઈ જાય, એમાં કોઈ વાર ના લાગે. કેમ એમની કે આપણે જોઈએ છે કે ભાઈ મુખ્યમંત્રીને કોઈ પણ પ્રકારનું હમણાં આંદોલન થઈ તો કેવું પટાક દઈને 5 મિનિટમાં, બરાબર. એમને જે શિક્ષણ મંત્રી છે એમને પણ વાત છે, શિક્ષણ મંત્રી ઉપર કોઈક આડું આપણે હમણાં એક તમે સેન્ટેન્સ બોલી જાવ તો સોશિયલ મીડિયામાં બે લીટી લખી દો તો પોલીસ તમે ઘેર આવીને ઉઠાવી લેજે મારી તોડ નાખશે તમને. એટલે અહીંયા પ્રશ્ન એવો થાય કે આ રાજકારણની સાથે જેટલા પણ લોકો જોડાયા ને બધાને પ્રસાદી મળતી હોય, જ્યાં પ્રસાદી મળે ને ત્યાં એ લોકો બોલતા ના હોય, પ્રસાદી ના મળે તો એ લોકો બોલે. અને આ અત્યારે જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલો છે, જેટલી પણ આશ્રમ શાળાઓ છે, એ બધા આ રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિઓ, એ ધારાસભ્ય હોય, મિનિસ્ટર, મંત્રી હોય કે પ્રમુખ હોય, એ લોકો પોતે એક પ્રકારની દુકાનો જ ખોલીને બેસી ગયા. એના માટે સરકારની જેટલી પણ સ્કોલરશીપો આવે છે એ બધી સ્કોલરશીપો આવી આશ્રમ શાળાઓ વાળા જે હોય ને એ પોતે લઈને અનેક પ્રકારનો વેપાર જ કરતા હોય, બીજું કશું જ કરતા હોતા. અને તમે જો જયારે ચૂંટણી આવે ને ત્યારે આ લોકો પોતાના ખર્ચે જાહેરાત છપાવતા હોય, રૂલિંગ પાર્ટી હોય, એના મંત્રી હોય, એના સીએમ હોય, બીજી ત્રીજી વાત તમે જૂના બધા પેપર જોજો, આપણે રોજ જોતા હોઈએ. તેની અંદર આ એ બધાની એક પ્રકારની મફતમાં બધા માર્કેટિંગ કરતા. એવું નથી કે ભાઈ સરકારને ખબર નહીં, સરકારના હાથ નીચે બધી વસ્તુ ચાલતી હોય ને ખબર જ હોય. 15 દિવસ પહેલા સીએમ ને પત્ર લખ્યો, બરાબર. અત્યારે સરકાર પાછલા 3 મહિનાથી જાહેરાત કરે કે ભાઈ અમે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી શિક્ષકોની ભરતી કરવાના છીએ. સીએમ મહારાષ્ટ્રના ઇલેક્શનના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હશે. ના ના, બધું આખા ગામની બધી ખબર છે આ લોકોને. એ લોકોએ ટીવીમાં 50 વખત જાહેરાત કરી, બરાબર. રોજ સાંજે 6 વાગે પેલી જે જાહેરાત આવે છે કે સરકારે શું શું કામ કરે, હું તો રોજ ટીવી જોઉં સાંજે 6 વાગે, બધી જ ચેનલ ઉપર આવે, ગુજરાત ચેનલ, કે ભાઈ મુખ્યમંત્રી જે છે એમને 3000 શિક્ષકો આમાં ભર્યા, 6000 શિક્ષકો આમાં ભર્યા, ટોટલ 12000 શિક્ષકો ભરવાના છે, પાછી કોન્સ્ટેબલની 12000ની ભરતી પાડી છે. આવું રોજ ઢોલ વગાડતા હોય, બરાબર. પણ એ ભરતી કરતા નથી. પહેલા એને ટેટની પરીક્ષા પાસ કરાવશે, પછી પહેલા મેરિટમાં લાવશે, મેરિટમાં લઈને આવી આશ્રમ શાળા વાળા પાછા એને પૂરેપૂરી શ્યોરિટી આવશે કે તમારો છોકરો રેગ્યુલર શિક્ષકો પેલા ના લાગ્યો ને રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ ટાટ વાળા, તો કઈ વાંધો નહીં, આપણે અહીંયા સેટિંગ કરી દઈએ, તમે પૈસા આલો, પૈસા ના તમે તમને ધિરાણ આલે, અહીંયા પાછળ ધંધો કરે. એટલે આ બધું સરકારને ખબર જ છે, નથી ખબર એવું કશું જ નથી. આ બધી જ ખબર છે. યુવરાજસિંહ જે પ્રફુલભાઈ વાત કરી છે હમણાં છે ને, એક આરએમસી થી માંડીને કદાચ ઓર્ડર પણ થઈ ગયા છે, હાજર થવાની તારીખ નથી આવી, 2-2.5 મહિના થઈ ગયા, બરાબર છે. કેમ કે 3-4 પરિચિત લોકોના બી ફોન આવે ક્યારે હાજર કરશે. મેં કીધું આપણે તો સરકાર સાથે કોઈ લેવા દેવા નહીં આ પ્રક્રિયાથી, તમે પ્રક્રિયામાં છો, તમને વધારે ખબર હશે. તો એમને આપવીતી કહી જે હાયર સેકન્ડરી છે, ટેટ ટાટ માટે બી વેરિફિકેશનનું કામ ચાલુ છે ને, 700-800 ની લાઈનો હોય છે. તો હવે એ કિસ્સામાં પણ આ બધી વસ્તુઓ નહીં થાય ની શું ગેરંટી? કેમ કે આ તો એવું થયું કે જગ્યા ખાલી રાખો, જેટલી જગ્યા ભરાશે એમાં પણ શું મલાઈ છે, અને મલાઈ છે તો મલાઈનો વ્યાપ કેટલો મોટો છે અને ક્યાં ક્યાં સુધી જાય છે. આ તમામ બાબતોમાં ઉપરથી લે, જે રીતે પ્રફુલભાઈ વાત કરીને એ રીતે કે ઉપરથી લઈને નીચે સુધી જે પણ છે ને અહીંયા ભાગ બટાઈ છે. આજે ભાગ બટાઈનો હિસ્સો જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી બધા જ જગ્યાએ આ છોકરાઓને સેટ કરવામાં આવે છે. ભૂતકાળની તમામ ભરતીઓમાં જેમાં તમે કૌભાંડ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ તમે જોઈ છે, અથવા તો તમે કહો છો કે નિમણૂક આરએમસી હોય કે અથવા તો અત્યારે બીજી જે નિમણૂકો બાકી છે, તો એમાં અત્યારે સરકારે શું જાહેરાત કરી ખબર છે કે અમે ડિસેમ્બર મહિનામાં કે જાન્યુઆરી મહિનામાં એક મુખ્યમંત્રીનો મોટો કાર્યક્રમ રાખીશું, એમાં બધાને નિમણૂક આપીશું. હવે તમે વિચાર કરો, એમાં એ 10,000 ને કદાચ નિમણૂક આપશે, પણ એ ત્યારે આપશે કે જ્યારે તાઇફા થઈ જાય. આજે 10,000 વ્યક્તિઓને નિમણૂક 1 મહિનો પહેલા મળે તો આજે કેટલા લોકોના ઘરમાં એ રોજીરોટી પહોંચી શકે, પણ એ થતું નથી. અને આ જ રીતે અત્યારે ઘણી બધી નિમણૂકો અત્યારે અટકાવેલી છે. તમામ નિમણૂકો વિશે હું જાણકાર છું, પણ અત્યારે જે મુદ્દો છે એમાં જોવા જઈએ તો ફક્ત શિક્ષકો નહીં, આજે એવું નથી કે ટેટ ટાટના શિક્ષકો 24,700ની ભરતી બહાર પડી, તો એમાંય ગતકડાઓ તો ઘણા બધા છે. આજે કોર્ટ કેસ 7 કોર્ટ કેસ એમાં ટેટ અને ટાટની ભરતીમાં છે, અને કોર્ટ કેસ ઊભા કરનારે એ જ લોકો પાછા કે જેથી કરીને આ ભરતી છે થોડીક ટલ્લે ચડે, થોડુંક ડીલે થાય અને એમાં પગાર ચૂકવવો ન પડે. એ જ રીતે અત્યારે વર્તમાનમાં 24,700 શિક્ષકની વાત કરી, પણ હું તમને કહી દઉં કે 4,000 જૂના શિક્ષકોની ભરતીની વાત કરી છે. હવે ભાઈ જૂના શિક્ષકોની ભરતી હોય કે તમે 4,000 જૂના શિક્ષકોને તમે બદલી કરો છો, એ બદલીને આ લોકોએ શિક્ષક નવી ભરતીનું નામ આપી દીધું, એમાં પાછા હજી 1,000 બીજા ઉમેર્યા, આચાર્યો 1500, સોરી. તો હજી તમે વિચારો 24,700 માંથી આ ટૂંકમાં 4500 અને બીજા 5500 કાઢો તો વાહે વધવાનું છે 17,000 કે 18,000નું. એટલે આ લોકો એમાં પણ ગેમ રમતા હોય છે, એમાં પણ આ લોકોની ગેમ ચાલતી જ હોય છે.
આ જ રીતે જ્યારે પ્રફુલભાઈએ વાત કરી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે જ્યારે એક પણ જગ્યાએ નોકરી નથી મળતી, આટલી ડિગ્રી હોવા છતાંય, માસ્ટરની ડિગ્રી હોવા છતાંય નોકરી નથી મળતી, ત્યારે આવી આશ્રમ શાળાની નોકરીઓ એ લોકો સ્વીકારવા જતા હોય છે, પણ ત્યાં પણ એમને પગારમાં કહી શકાય કે પૈસા માગવામાં આવે છે. આ લોકો શું એ વિસ્તારનો ઉદ્ધાર કરવાના, જે ખુદ ભ્રષ્ટાચાર ત્યાં સિસ્ટમની અંદર આવતો છે, આ પોતે જ દૂષણ છે. અને આ દૂષણ જ્યારે સિસ્ટમની અંદર જાય તો એના સમાજનો પણ ક્યારે ઉદ્ધાર નથી કરવાના. આપણે જો હું કહેવા માંગુ છું કે જે જનસેવક છે ને, જનસેવક એટલે જનપ્રતિનિધિ, એ જનપ્રતિનિધિ જ એના પોતાના સમાજના બાળકોનો ભક્ષક છે, એના શિક્ષણનો ભક્ષક છે, એના હક અધિકારનો ભક્ષક છે. કેમ કે આપણે એ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચારથી એવા લોકોને નિમીએ છીએ કે જે ક્યારેય પ્રમાણિકતાના પાઠ કે ઈમાનદારીના પાઠ ભણાવી નથી શકવાના, કારણ કે પોતે જ ભ્રષ્ટાચારથી એવો છે, એ શું પ્રમાણિકતા કે ઈમાનદારીની વાત કરવાનો છે. એટલે આવા લોકો જે અત્યારે જનપ્રતિનિધિ છે, 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય જે કહી શકે કે અનામત સીટ ઉપરથી આવે છે અને એવું કહેતા હોય છે કે અમે આદિવાસી સમાજનો ઉદ્ધાર કરી નાખશું, પણ તમે તમારા વિસ્તારના બાળકોમાં જ્યારે શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષક મૂકવાના હોય છે ત્યારે તમારા જ પિતાજી જે છે પૈસા લઈને શિક્ષકને મૂકે છે, તો તમે રક્ષક જ ભક્ષક છે, ચોકીદાર જ ચોર છે. આ રીતે તમે ક્યારેય વિશ્વગુરુ નહીં બની શકો. તમે ખાલી બસ બણગા ફૂકો કે વિશ્વગુરુ બને, પણ તમારે ત્યાં ગુરુ પૈસા દઈને ક્યાંક ને ક્યાંક મૂકવામાં આવે છે. એ તો જોવો, તમે જે ગુરુની નિમણૂક કરો છો એમાં તમે પૈસા લઈને અહીંયા મૂકો છો, ખુદ ભ્રષ્ટાચાર કરો છો. ઓકે, ટેન્ડરથી ગુરુ ભરીને વિશ્વગુરુ બનવાની નવી ફોર્મ્યુલા ગુજરાતે વિકસાવી લીધી છે. અપેક્ષા રાખીએ કે જે ગંભીર વિડીયો કે સ્ટિંગ ઓપરેશન છે એમાં વર્તમાન ધારાસભ્યના પિતા, સત્તાધારી પાર્ટીના ધારાસભ્યના પિતા ટ્રસ્ટી થઈને જો 17 લાખ એમ કહેતા હોય કે અમે તો 17 લઈએ છીએ બધા પાસે, ધિરાણની વ્યવસ્થા પણ કરી દઈશું. સાહેબ, ગાંધીનગરમાં પોતાની માંગને લઈને અવાજ બુલંદ કરવા માટે કોઈ લોકશાહીની વ્યાખ્યામાં કોઈ આંદોલન કે ધરણા કરે, સાહેબ તેની તમે ટીંગાટોળી કરાવો છો પોલીસ સ્ટાફ થકી. કદાચ એટલી કર્મનિષ્ઠતા તમે આ બંને વિડીયોની તપાસમાં પણ દેખાડજો અને ચબરબંધીને નહીં છોડવામાં આવે, કોઈ પણ કેમ ના હોય. એ જે લાંબા સમયથી વાક્ય ચાલી રહ્યું છે, આ સરકાર પર ભરોસો છે. ભરોસો ક્યારે છે કે ખરેખર આ પ્રકારની ચબરબંધી જો ખરેખર 17 લાખ રૂપિયામાં કોઈ શિક્ષકને વેચી મારતી હોય અથવા તો આ શિક્ષણના જગતને વેચી મારતી હોય ને બિંદાસ ગાંધીનગર સુધી ખબર ન પડે, 15 દિવસ સુધી સીએમ અને શિક્ષણ મંત્રીને પત્ર લખાય જો એમ કહેવામાં આવે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થાય, તો અપેક્ષા રાખીએ કે આ સરકાર, સંવેદનશીલ સરકારના મૃદુ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી જો આ ચમરબંધીને નહીં છોડે તો કહેશે કે ના દાદા તમે કામ કરી બતાવ્યું. અપેક્ષા રાખીએ કે આ 17 લાખના ટેન્ડર બહાર પાડનાર જે પણ ભ્રષ્ટાચારના જનક છે એને પકડી સરકાર શિષ્ટાચાર દેખાડે. ધન્યવાદ યુવરાજસિંહ જાડેજા અને પ્રફુલભાઈ ગઢવી ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.